વસ્ત્રાલ લવ જેહાદના ષડયંત્રના આક્ષેપ સાથે મામલતદાર કચેરીએ ઉગ્ર વિરોધ. અમદાવાદ આજરોજ વસ્ત્રાલ સ્થિત દશક્રોઈ મામલતદાર કચેરી ખાતે સામાજિક ગંભીરતાનો એક મોટો મુદ્દો ગાંજ્યો હતો. ધી કાંટા સ્પેશિયલ મેરેજ રજિસ્ટ્રાર કચેરીના રજિસ્ટ્રાર એમ સૈયદ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી હિન્દુ યુવતીને ખોટી રીતે ફસાવવાના આરોપ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર દ્વારા કાયદાકીય પ્રક્રિયામાં ગેરરીતિ કરી લવ જેહાદના ષડયંત્રને પ્રોત્સાહન આપવાનો આરોપ. રજિસ્ટ્રારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી તપાસ થાય. હરેશભાઈ ઠાકોર, અભિજીતસિંહ પરમાર, ધર્મેશભાઈ પટેલ અને મનુભાઈ ઠાકોર સહિત વિવિધ સમાજના આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી. જો કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી. દીકરીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. સામાજિક આગેવાનો, સમાજની જાગૃતિ એ જ અન્યાય સામેનું સૌથી મોટું શસ્ત્ર છે. જ્યારે અવાજ એક થાય છે ત્યારે અધર્મનો પરાજય નિશ્ચિત છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. હરેશ ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ. આજરોજ દશક્રોઈ મામલતદાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સમાજના વિવિધ આગેવાનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 3/3/2026ના રોજ ઘી કાંટા ખાતે એમ સૈયદ નામના સરકારી રજિસ્ટર દ્વારા એક હિન્દુ દીકરીના ખોટી રીતે મેરેજ કરાવવા માટે થઈ અને જે કચેરી 11 વાગે ખુલવાનો સમય છે એ કચેરી 9 વાગે ખોલી અને વકીલના ડ્રેસની અંદર એમની ઓળખ છુપાવી અને લગ્ન કરાવવા માટે જઈ રહેલા એમ સૈયદ વિરુદ્ધ હિન્દુ સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદ આજે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એમ સૈયદને સરકારી નોકરીમાંથી તરત ફરજ મુક્ત કરવામાં આવે તથા તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે તથા આવી અનેક હિન્દુ દીકરીઓને તેને ખોટી રીતે મેરેજ કરાવ્યા છે. છેલ્લા 1 મહિનાની અંદર આવા 11 લગ્ન જે વિધર્મીઓ હિન્દુ દીકરીઓને ફસાવી એમ સૈયદની કચેરીની અંદર લગ્ન નોંધાયા છે એ પણ એક ખુલાસો થયો છે. તો આવા જેહાદી માનસિકતાવાળા સરકારી અધિકારીને તરત સરકાર ફરજ મુક્ત કરે તેવી વિશ્વ હિન્દુ પરિષદ તથા સમાજની એક માંગ છે. જય શ્રી રામ. જય શ્રી રામ.